સરદાર ડેમ ની અહીંથી હોલ દેખાય પૂરી. રમાડામાં આવ્યા છીએ. હલો રેપ્ટલ. આ તો રેપ્ટલ આવી હતી. રેપ્ટલ આવી હતી ને ભાઈ. 700 મીટર. 400 મીટર રેપ્ટલ આવી ગયું. હાલો થોડા ગંદા આંટો મારતા આવી જોઈ લે. સાપ બા ક્યાં છે સાપ? ઓહો અજગર જાય જ છે ભાઈ. અંદર કોણામાં જગ્યા વધે છે. હમણાં હોઈ જાય. પાંજરામાં અંદર ગયો. અમે છે અમે પાંજરામાં અંદર જાય છે. હંતાઈ જાય હમણાં ભાઈ. ગરમી ની ઠંડી લે છે અહીંયા. ઠંડી ગરમી ની અંદર આપણને થોડુંક મળી જાય ને મળવું જોઈએ. ઠંડક ઠંડક મળે. ઝાકળ. હા હા અહીંયા ઠેક આવ્યું. હા પછી ભલે ઝાકળ જાય એટલે પછી ભલે ડબલ ગરમી થઈ જાય. તો અમે લોકો હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ લીધું. ઝૂ પાર્ક જોઈ લીધો. હવે પાવર ઓફ વેલી જોવા અને સરદાર ડેમ ની અહીંથી હોલ દેખાય પૂરી મસ્ત એ જોવા આવ્યા છે. પાણી અત્યારે નથી આવતું. જો અહીંથી થોડુંક ઘણું આવે છે, બાકી નથી આવતું. હવે વિચારીએ છીએ કે આ તડકામાં ફ્લાવર વેલી જોવા. ફ્લાવર અમારું ન નીકળી જાય. ફ્લાવર અમારું થઈ જવાનું છે. ફ્લાવર અમારું થઈ જવાનું છે. એની કરતાં છાયો છે ગાર્ડનમાં મસ્ત હુવાય, આડું પડાય. દાદાને ના બોલાવી લેવાય. પેલા કેમ લાગે? પેલા અમે છે ને આમ હતા, અત્યારે અમે હાવ આમ થઈ ગયા છીએ. હવે ટે થઈ ગયા. તડકો એવો લાગે છે. થોડુંક સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં થોડુંક સારું હતું. ઉપર પેક હતું ને તો તડકો નહોતો લાગતો. અહીંયા બધું તો જંગલ શેકાઈ ગયા. શેકાય તો હવે જંગલ સફારીમાં તોય સારું હતું કે ગોલ્ફ કાર હતી તેમાં બેહીને અમે બધું જોયું. અહીંયા તો એવું કઈ છે જ નહીં. ફ્લાવર વેલીમાં ને એવું હોય. અહીંયા તો હાલવાનું છે. ઓલું પક્ષી વાળું જો અહીંથી દેખાય. ઓલું પિંજરું જોયું? બાજુમાં જ છે. બધું બાજુમાં જ છે. આ તો રિક્ષા વાળાને પૈસા કમાવાના હતા. પેલા અમને ઓલા કોણે આપણને મામુ રમાડ્યા પાર્કિંગ વાળા. હા પછી આપણને આ સ્ટેચ્યુ હતા. પછી આ રિક્ષા વાળાએ અમને હજી મામુ રમાડી દીધા. અહીંયા જોવાનું છે એમ કરીને કેટલા રૂપિયા લઈ ગયો. અત્યારે બધા છે ને મામુ રમાડે છે અમને. કાંઈ નહીં ભાઈ. નવું હોય તો રમી લઈએ. બીજું શું કરવાનું? અહીંયા જો મસ્ત અહીંયા છે ને બેહવાનું છે. જવું છે ફ્લાવર વેલી. ફ્લાવર જેવા થઈ જાવ ને. અહીં ગાર્ડન છે. અહીં હુવાય છાંયો છે મસ્ત. તો અહીંયા બેહો. અમે ફ્લાવર ઓફ વેલીમાં આવ્યા છીએ. અહીંયા થોડોક છાંયા જેવું લાગે છે. ઠંડક મજા આવે છે. તો મસ્ત ફ્લાવર બાવર છે. હાલ જ આવું નીબાને ફ્લાવર વેલી જોવાય જાય. પિંક પિંક મસ્ત લાગે. હો વ્યૂ ફોટા મસ્ત આવે. નવા ફ્લાવર જોવાઈ જાય. આવ્યા સી તો મજા જ લેવાની હોય. જો કેવા આમ ઓરેન્જ ને પિંક ને મસ્ત મસ્ત દેખાય બધા. ડેમમાં બોટ આવી ચાલે છે. અને અહીંયા અમે બટરફ્લાય ગાર્ડન, કકુસ ગાર્ડન બધું હજી અંડર કન્સ્ટ્રક્શન છે. તો પાછા ઓલી આગ લાગી જોઈ ડુંગરા. આગ જ હોય. તો અમે લોકો રમાડામાં આવ્યા છીએ. કોફીનું વિચાર્યું છે. સ્ટારબક્સમાં જવાના હતા પહેલાં, પણ ત્યાં એન્ટ્રી પાછી કરવાના. એન્ટ્રીના 1000 રૂપિયા દેવાના. એટલે અમે વિચાર્યું કે એ કેન્સલ કરવું. રમાડામાં આવીને બેઠા છીએ. હવે અહીંયા એક્સપ્રેસો મળી ગયા. અમારું કામ થઈ ગયું. એટલે કામ ચાલે છે કે અને અહીં એસી બેસી છે એટલે મજા આવે છે. બેઠા છીએ રમાડામાં. કેમ જીઓ હાલે જ છે? કેમ હાલે છે ભાઈ? તો ફાઇનલી હવે રમાડામાં મસ્ત કોફી પી લીધી. ફ્રેશ બ્રેશ થઈ ગયા અને હવે
5 સાડા 5 થઈ ગયા છે. હવે ઘર બાજુ થોડાક જાવું, રસ્તામાં ગિરનારમાં ખાઈ લેવું. હવે તડકો તો બહુ પડે છે એટલે થોડુંક આકરું લાગે, મજા ન આવે. કાંઈ નહીં, ચાલો તો હવે આપણે જઈએ ઘર કી તરફ, પ્રસ્થાન કરીએ. ક્योंकि કેમ કે ઓલા બે તો વયા ગયા છે. હું વોશરૂમમાં થોડોક ફ્રેશ થવા ગયો હતો એટલે એ બે આગળ જાય જ છે. ને એક્સપ્રેસો મસ્ત પી લીધો રેડ બુલ वाला. હવે घर की तरफ प्रस्थान करेंगे. और वैसे भी અત્યારે તો 5:30 થયા છે. નીકળતા 6 વાગી જાય, ઘરે પહોંચતા 8-9 વાગી જાય. એટલે હવે જાવી છે ધીરે ધીરે અને તમને બતાવી બીજું. અહીં એક જોવા વધારે મસ્ત આમ જોતા લાગ્યું કે મહિલાઓને રોજગાર મળે. કેમ કે એ રિક્ષા જેટલી છે ને પિંક કલરની ચાલે છે અહીંયા, બધી લેડીઝ જ ચલાવે. અને જોઈ લો, તમને બતાવું જેટલી પડી છે ને બધી ઈ રિક્ષા છે. તો બધી લેડીઝ જ ચલાવે. તો ચાલો ફટાફટથી ગાડીએ પોગી અને નીકળીએ ઘરની તરફ. તો હવે રસ્તામાં ઊભા છીએ ચા પાણી પીવા. હવે ચા પીવે છે. તો હવે ઊંઘ લઈ લીધી, એકાદ ખેતી લીધી. બ્લોગ એડિટ કરું છું ચાલુ ગાડીએ. હવે પછી આજે તો બ્લોગ એડિટ થઈ ગયું છે. હવે અડધે પગ્યા છે. ક્યાં પગ્યા કોને ખબર હવે તો આનું નામ એ આપણને રસ્તામાં ક્યાંક છીએ અમે. કઈ બાજુ પૂજા હોય ધીમે ધીમે જાય છે ઘર બાજુ. ખબર છે એટલું ખબર. અંકલેશ્વર હવે 50-52 દિવસે તો બહુ હવે તો કલાકમાં ઘરે. ના આપણે ઘરે અત્યારે એમનું ગાડી હતી ને તો 8:30 રસ્તો ખરાબ છે. તો રસ્તો ખરાબ છે એટલે જ ને કાંઈ નહીં, હાલો આયલા કરે. બીજું તો શું છે, ઊંઘ બૂંઘ કરી લેવું પાછું, ગરમી થાય. એ તો બધે થાય જ છે ભાઈ. ગરમી છે તો થવાની જ ને ભાઈ. હા રીલ તમારે ન હોય ને. હા ટિકિટ તો નાખી દેવાય છે. પાછું આવું છે એ ટિકિટ લઈ જવાની તો ઓલામ જવા દે સ્ટારબક્સ. એટલે હા લાય આ ટિકિટ તો હું ડફોળિયા કેવાય કીધું હોત તો એન્ટ્રી તો થઈ જાય. પાછા અંદર જઈએ તો સ્ટારબક્સમાં થઈ જાય. કાંઈ નહીં, હવે એક દિવસ હાલે ભાઈ. એક દિવસ હાલે એટલે જ કીધું. કાંઈ નહીં, હાલો. તો બીજી હોરામ પીધી અહીંયા સારી હતી કોફી, ત્યાં નો સારી. તો બસ તો પછી હાલો. તો હવે ફાઇનલી અમે ગિરનારમાં ખાઈ પી લીધું છે. હવે ઘરની તરફ પરિણામ કરશું અને આવી રીતના બીજો બ્લોગ આવશે તો ફટાફટથી કોમેન્ટ મારી દેજો. હા કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો. આવી રીતના સપોર્ટ આપતા રહેજો. બધાય સપોર્ટ આપતા રહેજો. ફટાફટ સબસ્ક્રાઇબ ને શેર કરો. મોજ કરાવ્યા કરશે. તમે સપોર્ટ આપો ખાલી.